રાજ્યમાં અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાત ઝોનમાં ઓછો વરસાદ વરસ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. તો બીજી તરફ રાજસ્થાન ઉપરવાસમાં સારા વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યો છે. રાજસ્થાનના આબુ રોડ તેમજ ગુજરાત સરહદ પર આવેલા માવલ ગામ સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં નીર પહોંચ્યા છે. જોકે ઉત્તર ગુજરાતનો સૌથી લાંબો ચેક ડેમ અમીરગઢ બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે, જે નવા નીરના પાણી ભરાયા બાદ ઇકબાલગઢ, વિશ્વેશ્વર, પંચમુખી અને દાંતીવાડા ડેમ સુધી પહોંચશે. જોકે અત્યારે બનાસ નદીમાં નવા નીર રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.